યાત્રાધામ સોમનાથમાં સિટી સર્વે અને તલાટી કચેરી નજીક જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો આ મેડિકલ વેસ્ટમાં વપરાયેલા ઇન્જેક્શન અને લોહીવાળી સિરિંજ સહિતની વસ્તુઓ મળી આવી છે. તો આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ચૌધરી સહિતની આરોગ્ય વિભાગની ટીમે આસપાસના ખાનગી દવાખાનાઓમાં આ મામલે તપાસ શરૂ કરી છે. તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેડિકલ વેસ્ટ જાહેર સ્થળે ફેંકવામાં આવ્યું છે. તો આરોગ્ય અધિકારી ચૌધરીએ જણાવ્યું કે આ ગેરકાયદેસર કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ ફેંકવાથી લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તો આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.